નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો. નારોલ, નરોડા, ઘોડાસરમાં વરસાદનું આગમન થયું. પૂર્વ પશ્ચિમ અમદાવાદમાં ધમાકેદાર વરસાદે એન્ટ્રી મારી. શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો તો સાણંદમાં 1.5 ઇંચ જેટલા વરસાદનું આગમન થયું. ધમાકેદાર રીતે રાત્રે વરસાદ ખાબક્યો. અમદાવાદમાં મોડી રાત્રે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. ક્યાંક ધોધમાર વરસાદ પણ ખાબક્યો. નારોલ, નરોડા, ઘોડાસરમાં વરસાદ નોંધાયો છે તો પૂર્વ પશ્ચિમ અમદાવાદમાં વરસાદ ખાબક્યો. 1 ઇંચ જેટલો વરસાદ સરેરાશ શહેરમાં પડ્યો તો સાણંદમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગત મોડી રાત્રે વરસાદ ખાબક્યો. ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળ્યા હતા. ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ શહેરમાં મોડી રાત્રે ખાબક્યો હતો. અલગ અલગ વિસ્તારોમાં ગઈકાલે રાત્રે વરસાદ નોંધાયો. તો સાણંદમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે શહેરમાં વરસાદનું આગમન થયું. ગઈકાલે મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધમાકેદાર રીતે વરસાદે જમાવટ બોલાવી. ધોળકામાં 34 મિલીમીટર વરસાદ નોંધાયો છે. અમદાવાદ ગ્રામ્યમાં પણ વરસાદે રમઝટ બોલાવી. પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે હજી તો, અને તેવામાં જે રીતે વરસાદ જમાવટ બોલાવી રહ્યો છે તેને જોતા લોકો સારા ચોમાસાની આશા રાખી રહ્યા છે. અમદાવાદના શહેરી વિસ્તારો અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદે જમાવટ બોલાવી. વરસાદી ઝાપટા ઠેર ઠેર પડ્યા. મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શહેરમાં ખાબક્યો. મોટાભાગના વિસ્તારોમાં વરસાદે જમાવટ બોલાવી. 1 ઇંચ જેટલો સરેરાશ વરસાદ ગઈકાલે મોડી રાત્રે ખાબક્યો હતો તો સાણંદમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અલગ અલગ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તાઓ પણ પાણી થઈ ગયા છે. આખો દિવસ વાદળછાયું વાતાવરણ અલગ અલગ વિસ્તારોમાં છવાયેલું રહ્યું હતું અને ત્યારબાદ મોડી રાત્રે વરસાદ તૂટી પડ્યો. વિરમગામમાં 14 મિલીમીટર વરસાદ નોંધાયો છે. અમદાવાદ ગ્રામ્યમાં પણ વરસાદે જમાવટ બોલાવી છે. ધોળકામાં 34 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે વિરમગામમાં 14 મિલીમીટર વરસાદ નોંધાયો છે. મેઘરાજા મહેરબાન થતા લોકો ખુશ થયા હતા, પરંતુ જે રીતે ગઈકાલે રાત્રે ભારે પવનની સાથે વરસાદ વરસી રહ્યો હતો તેને લઈને લોકો ચિંતિત પણ થઈ ગયા હતા. જોરદાર પવન સાથે વીજળીના કડાકા ભડાકા પણ આકાશમાં જોવા મળ્યા હતા અને ધોધમાર વરસાદ રાત્રે તૂટી પડ્યો. શહેરના અલગ અલગ વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હજી તો 2 દિવસ પહેલા જે વરસાદ વરસ્યો હતો તેનાથી રસ્તાઓ જે ભીના થયા છે અને રસ્તાઓ પર ભૂવા પડ્યા છે તેનું હજી તો સમારકામ નથી કરવામાં આવ્યું. ત્યાં ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ આવી પહોંચ્યો હતો. ગાંધીનગરમાં પણ વરસાદ નોંધાયો. ગઈકાલે મોડી રાત્રે અમદાવાદ ગાંધીનગરમાં પણ ધમાકેદાર રીતે વરસાદે જમાવટ કરી. મોટાભાગના વિસ્તારોમાં વરસાદે મહેરબાની કરી છે. અમદાવાદ ગ્રામ્યમાં પણ વરસાદી રમઝટ જોવા મળી. 1 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. મોડી રાત્રે અમદાવાદને વરસાદે ગમરોડ્યું. અલગ અલગ વિસ્તારોમાં ગઈકાલે મોડી રાત્રે જે રીતે ભારે વરસાદ પડ્યો તેના કારણે શહેરીજનો પણ ચિંતિત થઈ ગયા છે. સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ગયા છે અમારી સાથે. વિભુ, ગઈકાલે મોડી રાત્રે ધમાકેદાર વરસાદ વરસ્યો. વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળ્યા હતા. કયા કયા વિસ્તારમાં વરસાદને લઈને શું પરિસ્થિતિ જોવા મળી, જણાવશો?
પ્રિયંકા, હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે આગામી 5 દિવસ છે વરસાદી માહોલ રહેશે અને સામાન્યથી મધ્યમ વરસાદ પણ થશે. ત્યારે ગઈ રાતે પણ અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસી પડ્યો હતો. અમદાવાદના સાઉથ બોપલથી લઈ તમામ વિસ્તારોમાં જે વરસાદ વરસ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ એક થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ ચાલી રહી છે અને સાથે સાથે જે લો પ્રેશર સક્રિય થયું છે બંગાળની ખાડીમાં, તેની પણ અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળશે અને 14 તારીખે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ થશે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના જે જિલ્લાઓ છે કે ત્યાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો અમદાવાદમાં આગામી 5 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જી બિલકુલ વિભુ, આભાર આપનો આ સમગ્ર જાણકારી માટે અને અમારી સાથે જોડાવા માટે. તો હજુ પણ હવામાન વિભાગ દ્વારા સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. પૂર્વ પશ્ચિમ અમદાવાદમાં ગઈકાલે રાત્રે વરસાદ ખાબક્યો, વીજળીના કડાકા પણ જોવા મળ્યા હતા. ત્યારે હવામાન વિભાગે હજુ પણ આગામી દિવસોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે વરસાદી માહોલ રહેશે તેવી આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. સવારથી સુરત અને ભરૂચમાં મેઘમંડાણ થયા તો અડધાથી 1.5 ઇંચ વરસાદ વરસ્યો. પાછલા 4 દિવસથી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રમાં આજે પણ અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો તો સવારથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરશોરથી પધરામણી કરી નાખી. સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથમાં ધમાકેદાર વરસાદ વરસ્યો. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં પાછલા 4 દિવસથી મેઘરાજાએ જમાવટ બોલાવી છે. સમગ્ર જિલ્લામાં પડેલા સાંબેલાધાર વરસાદથી નદીઓ બંને કાંઠે વહેતી થઈ ગઈ છે. તો આજે રાજુલા પંથકમાં મેઘરાજા વરસ્યા. બરબટાણા, ડુંગર સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા તો ધારીમાં 3 ઇંચ વરસાદ વરસતા ચારે તરફ પાણી થઈ ગયું હતું. સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદની આગાહી છે. ગીર સોમનાથમાં પાછલા 2 દિવસથી ધમાકેદાર રીતે મેઘરાજાએ એન્ટ્રી કરી છે. સુપડાધાર વરસાદ વરસતા પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જિલ્લાના તલાલામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વરસાદના પાણીમાં તેલના ડબ્બા તણાયા હોવાનું વિડીયોમાં દેખાય છે. ગોળ ભરવા માટેના ખાલી ડબ્બા હોવાનું અનુમાન છે. ગીર સોમનાથનો વિડીયો હોવાની આશંકા સેવામાં આવી રહી છે. આ વિડીયો ડબ્બાના પૂરથી વાયરલ થયો છે. તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો શહેરમાં સતત ચોથા દિવસે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા શહેર આખું પાણી થઈ ગયું હતું. સતત પડી રહેલા વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. અનેક વિસ્તારમાં પાણી ભરાવાની ફરિયાદ ઉઠી હતી. સતત 4 દિવસથી વરસી રહેલા વરસાદને લઈને તંત્રની ચિંતામાં વધારો થયો છે. પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. ઓલપાડ તાલુકામાં કીમ, ઓલપાડ, કુડસદ, પરિયામાં વરસાદ વરસ્યો છે. અઠવા લાઇન્સ, પાર્લે પોઈન્ટમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. તો ડુમસ રોડ, અડાજણ અને રાંદેરમાં પણ વરસાદી માહોલ જામ્યો. તો સુરતની સાથે સાથે ભરૂચમાં પણ સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું છે. હાંસોલમાં સવારથી 1/2 ઇંચ વરસાદ વરસ્યો. ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, હાંસોટમાં છેલ્લા 24 કલાકમાં 1.5 થી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. તો વલસાડ જિલ્લાની વાત કરીએ તો ધમાકેદાર વરસાદની એન્ટ્રીથી રોડ પર પાણી ફર્યા બાદ સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તો હવામાન વિભાગે પણ આગામી 4 દિવસમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તો બનાસકાંઠામાં તીડનો આતંક વધી રહ્યો છે. શહેરી વિસ્તારમાં તીડના ઝુંડ દેખાઈ રહ્યા છે. ડીસા શહેરના રહેણાંક વિસ્તારમાં તીડનું ઝુંડ જોવા મળ્યું. ગ્રામ્ય વિસ્તારો બાદ શહેરમાં તીડ દેખાઈ રહ્યા છે. 1985 બાદ શહેરી વિસ્તારમાં હવે તીડ આતંક મચાવી રહ્યા છે. ડીસાના રહેણાંક વિસ્તારમાં તીડના ઝુંડ આવી પહોંચ્યા છે. ગ્રામ્ય વિસ્તારો બાદ હવે તીડના ઝુંડ શહેરો તરફ વળ્યા છે, જેના કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે પહેલા ગ્રામ્ય વિસ્તારોમાં અને ખેતરોમાં તીડના ઝુંડ દેખાઈ દેતા હતા. 1985 બાદ હવે આ એવું પહેલીવાર બની રહ્યું છે કે જેમાં શહેરી વિસ્તારોમાં અને ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં તીડના ઝુંડ પોતાનો આતંક વર્તાવતા હોય. બોગસ સેનેટાઈઝરથી સાવધાન રહેજો. બજારમાં વેચાઈ રહ્યા છે બોગસ સેનેટાઈઝર. 2 કંપનીના સેનેટાઈઝરના નમૂના ફેલ થયા છે. સેનેટાઈઝરમાં આલ્કોહોલનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળ્યું. ટોટલ બેચમાંથી 14 બેચના નમૂના ફેલ થયા છે. નીરવ હેલ્થ કેરના 13 સેમ્પલ્સ ફેલ થયા છે.
રાજ કોસ્મેટિક્સનું એક સેમ્પલ ફેલ થયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ સેમ્પલ્સ લીધા હતા. લોકો સેનિટાઈઝરથી પોતે સેનિટાઈઝ થઈને આત્મસંતોષ માનતા હોય છે કે તેઓ બીમારીઓથી બચી રહ્યા છે. કોરોના વાયરસને તેઓ પોતાના શરીર પરથી દૂર કરી રહ્યા છે, પરંતુ જે રીતે બજારમાં કેટલાક લેભાગુ તત્વો છે, લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. લગભગ 14 પ્રોડક્ટ જે બેચ ગયા હતા અલગ અલગ ઓફિસર પાસે, તેના 14ના જે નાપાસના રિપોર્ટ આવેલા છે એ અમારે એક આખું સોફ્ટવેર છે અને આખું એ ફેલ જે કંઈ સેમ્પલ થાય એ ઓનલાઈન પણ મુકાતું હોય છે. તો ગુજરાતમાં જે આપણે લગભગ 37 જેટલા સેમ્પલ લીધેલા છે, એમાંથી જે ફેલ થયેલા છે આજ સુધીમાં આવેલા રિપોર્ટ, એમાંથી 14 સેમ્પલો ફેલ થયેલા છે. ફેલ થયેલા સેમ્પલો એને સામે ઇન્સ્પેક્ટર જરૂરી તપાસ કરી ઉત્પાદક સુધી લિંક કરીને જો ગુજરાતના ઉત્પાદક હોય તો આપણે ગુજરાતમાં એના લાયસન્સને સસ્પેન્ડ કરવાના, કેન્સલ કરવાના, અને બહુ જ મોટી ગેરક્ષતિ હોય તો એના સામે ક્રિમિનલ પ્રોસિડિંગ કરવા સુધીની કાર્યવાહી ચાલતી હોય છે. અમદાવાદમાં એસવીપી સામે ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. દર્દીએ હોસ્પિટલની સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. હોસ્પિટલ ફૂલ હોવાનું એસવીપીએ કહ્યું. દર્દીને રાત્રે સરસ્વતી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. દર્દી પાસે સરસ્વતી હોસ્પિટલે લખાણ લખાવ્યું. બીજે જવું છે તેવું લખાણ દર્દી પાસે લખાવવામાં આવ્યા હોવાનું દર્દીએ આક્ષેપ લગાવ્યો છે. બોપલથી એમ્બ્યુલન્સથી ગાંધીનગર મોકલવામાં આવ્યો. એમ્બ્યુલન્સના 20,000 રૂપિયા લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ દર્દીએ લગાવ્યો છે. 2 દિવસથી અમે અમારા પેશન્ટ સુભાષ જાધવ એમને લઈને 2 દિવસથી અમે ધક્કાદોડા કરી રહ્યા છે. છેલ્લે અમને અર્બન સેન્ટરમાંથી અમને એસપીવીપીમાં મોકલવામાં આવ્યા. એસપીવીપીમાં મોકલીને અમે બધો ટેસ્ટ કરાવ્યો તો ત્યાંથી અમને કાચી પાવતી પણ આપવામાં આવી હતી ટેસ્ટની. એ પછી એસવીપીમાંથી અમને ત્યાં જગ્યા નથી અને બેડ ખાલી નથી એવું કહીને અમને સીધા સરસ્વતી હોસ્પિટલ પ્રાઇવેટ જે બોપલ છે ત્યાં મોકલવામાં આવ્યા. તો ગઈકાલે સાંજે અમને સરસ્વતી હોસ્પિટલમાં એડમિટ કર્યા પછી અચાનક જ રાત્રે 1:30 વાગે અમને ફોન આવ્યો અને અમને કહ્યું કે ભાઈ તમારા પેશન્ટને વેન્ટિલેટરની જરૂર પડશે, એટલે અહીંયા અમારે કાંઈ વ્યવસ્થા નથી, એટલે તમે તમારા પેશન્ટની વ્યવસ્થા કરો. એવું કહીને અમને રાત્રે 1:30 વાગ્યાથી દોડાયા. અમારા જેવા બીજા 2 પેશન્ટ પણ ત્યાં હતા, એ લોકોને પણ બોલાયા. જ્યારે અમે ત્યાં ગયા ત્યારે અમારું પેશન્ટ બિલકુલ સ્ટેબલ હતું અને અમારી જોડે સારી રીતે વાત પણ કરતા હતા. એ છતાં પણ એમણે કહ્યું કે ભાઈ ના, અહીંયા અમારી પાસે વેન્ટિલેટર નથી, એટલે તમારી વ્યવસ્થા કરાવો. તો અમે અમારી રીતે ગાંધીનગર અમે સિવિલ હોસ્પિટલમાં અમે અમારી રીતે વ્યવસ્થા કરી અને વ્યવસ્થાના ભાગરૂપે અમે જ્યારે એમને કહ્યું કે ભાઈ તમે ઇમરજન્સી ગાડી બોલાવી અને અમને શિફ્ટ કરી આપો. જ્યારે અમને શિફ્ટ કર્યા ત્યારે જ્યારે ગાડી આવી અને જ્યારે પેશન્ટને શિફ્ટ કર્યા ત્યારે એમને કહ્યું કે તમારે આ 20,000 રૂપિયાની પહોંચ, 20,000 રૂપિયા તમારે ભરવા પડશે. ત્યારે અચાનક અમને 20,000 ભરવાનું કહેતા પણ અમે સવારે 3-4 જણા ગયા હતા, અમારે બહારથી પૈસા મંગાવવા પડ્યા. પૈસા મંગાવી અને અમારે ઇમરજન્સી એમને 20,000 રૂપિયા ભરવા પડ્યા. જો આ પરિસ્થિતિ હોય તો ગરીબ લોકો ક્યાં જશે? ગાંધીનગરમાં દહેગામની હોસ્પિટલમાં એક દર્દીનું મોત થયું. શ્રીજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીનું મોત નીપજ્યું. મંજૂરી વગર દર્દીઓને સારવાર આપવામાં આવતી હતી. ઉલ્લેખનીય છે કે કોરોના સારવાર માટે સરકારની મંજૂરી જરૂરી છે. શ્રીજી હોસ્પિટલ પાસે કોઈ જ પરમિશન નહોતી અને તેમ છતાં કોરોનાના દર્દીઓને અહીં સારવાર આપવામાં આવતી હતી. કોરોનાના જે દર્દીને અહીં દાખલ કરવામાં આવ્યા હતા તેમનું મોત નીપજ્યું. દેશમાં કોરોના વાયરસના કેસીસમાં સતત ઉછાળો આવી રહ્યો છે. જો કે આ દરમિયાન એક રાહત આપનારા સમાચાર પણ સામે આવ્યા છે, કારણ કે દેશમાં હવે એક્ટિવ કેસ કરતા સાજા થઈ રહેલા દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના પ્રવેશ બાદથી પહેલીવાર એવું બન્યું છે કે સારવાર લઈ રહેલા દર્દીઓ કરતાં સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા વધી હોય. હાલ દેશમાં કુલ 2,76,583 કેસ છે, જેમાંથી 1,33,632 દર્દીઓની સારવાર ચાલી રહી છે, તો 1,35,205 દર્દીઓ સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાએ દેશના 7,745 લોકોનો ભોગ લઈ લીધો છે. દેશમાં છેલ્લા 6 દિવસમાં સતત 9,500થી વધુ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 4 દિવસથી તો આ આંકડો લગભગ 10,000ની નજીક રહ્યો. છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 9,985 કેસ નોંધાયા.
જ્યારે કે 279 દર્દીના મોત થયા. મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ગુજરાત હજુ પણ આરોગ્ય વિભાગની ચિંતા વધારી રહ્યા છે. આ ત્રણેય રાજ્યોમાં કેસોની સંખ્યામાં સતત વધારો અટકવાનું નામ નથી લઈ રહ્યો. દુનિયા અન્ય દેશોમાં કોરોના વાયરસને લઈને હાલની સ્થિતિની જો વાત કરીએ તો અમેરિકામાં સૌથી વધુ 20,45,715 કેસ છે, જ્યારે કે 1,14,151 દર્દીના મોત થયા છે. બ્રાઝિલમાં 7,42,084 કેસ છે, જેમાંથી 38,497ના મોત થયા. રશિયામાં કુલ 4,93,657 કેસ છે, જેમાંથી 6,358 દર્દીએ જીવ ગુમાવવો પડ્યો. બ્રિટનમાં 2,89,140 કેસ છે, તો 40,883 લોકોના મોત થયા છે. સ્પેનમાં અત્યાર સુધીમાં 2,89,046 કેસ નોંધાયા, જેમાંથી 27,136ના મોત થયા. કુલ કેસોની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત છઠ્ઠા, જ્યારે મોતના આંકડામાં 12મા ક્રમે છે. દિલ્હીમાં કોરોના વાયરસના વધતા કેસની સાથે સાથે રાજનીતિ પણ શરૂ થઈ. જોકે હવે અરવિંદ કેજરીવાલ કેન્દ્ર સરકાર અને ઉપરાજ્યપાલના આદેશ પર કામ કરવા તૈયાર થયા છે. મંગળવારે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બુધવારે મીડિયા સમક્ષ આવ્યા. તેમણે પણ મનીષ સિસોદિયાની જેમ દિલ્હીમાં સતત વધી રહેલા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી. સાથે જ 31 જુલાઈ સુધીમાં 80,000 બેડની જરૂરિયાત ઊભી થવાનો અંદાજ વ્યક્ત કર્યો. અને આ જ આશંકાના પગલે કેજરીવાલ સરકારે દિલ્હી બહારના દર્દીઓને હોસ્પિટલમાં સારવાર ન આપવાનો નિર્ણય કર્યો હતો, જેને ઉપરાજ્યપાલ અનિલ બૈજલે અમાન્ય ઠેરવ્યો. મંગળવારે ઉપરાજ્યપાલ સાથે બેઠક બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સિસોદિયાએ ઉપરાજ્યપાલ અને કેન્દ્ર સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. જો કે આજે केजरीवाल सुर बदलाएला जोवा मळ्या. दिल्ली के लोगों को खुद इतने बेड्स की जरूरत पड़ेगी. मेरा अब ये कहना है, केंद्र सरकार ने निर्णय ले लिया, एलजी साहब ने आदेश पारित कर दिया. ये समय असहमतियों का समय नहीं है, ये समय एक दूसरे से डिफर करने का समय नहीं है. अब जो निर्णय हो गया केंद्र सरकार का, एलजी साहब ने जो आदेश दे दिया उसको लागू किया जाएगा. एलजी साहब के आदेश को अक्षरशः लागू किया जाएगा. કોરોનાના દર્દીઓ માટે બેડની વ્યવસ્થા કરવા માટે વિવિધ વિકલ્પો પર વિચાર કરાઈ રહ્યો છે. કેજરીવાલે કહ્યું કે તેઓ જાતે જ આ વ્યવસ્થા માટે જમીન પર ઉતરશે. મહામારીના સમયમાં રાજનીતિ ન કરવા તેમણે સાથી નેતાઓને પણ સલાહ આપી. આ તરફ ઉપરાજ્યપાલ અનિલ બેજલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજ્ય સરકારનો નિર્ણય ગેરબંધારણીય હોવાથી તેને રદ કરાયો. नहीं, आप ठीक कह रही हैं कि टकराव नहीं होना चाहिए और ना ही टकराव होते रहते हैं. अगर कोई ख़ास बात ऐसी आती है जहाँ लगे, जैसे कि इस बार जो ये ऑर्डर था जहाँ मुझे लगा कि ये कॉन्स्टिट्यूशनल राइट्स के खिलाफ है, एक हाई कोर्ट के जजमेंट के खिलाफ है, तब मैंने इस अपने डिसीजन को अनाउंस किया. આ સાથે જ રોકાઈશું એક વિરામ માટે. કોંગ્રેસના 18 એમએલએ રાજુલામાં રોકાણ કર્યું. અમરીશ ડેરના ફાર્મ હાઉસમાં રોકાયા. ગઈકાલે રાજકોટના રિસોર્ટથી નીકળ્યા હતા. ગઢડા થઈને રાજુલા આવ્યા છે. રાજુલાથી ખાંભા થઈને એમએલએ ધારી જશે. સંવાદદાતા રાજન ગઢિયા જોડાઈ ગયા છે અમારી સાથે. રાજન, શું જાણકારી મળી રહી છે આ સમગ્ર મામલે? પ્રિયંકા, સૌરાષ્ટ્ર કોંગ્રેસના જે ધારાસભ્યો છે તમામ લોકો ગઈકાલે રાજુલા આવી પહોંચ્યા હતા. રાજુલા સૌપ્રથમ એવી વાત હતી કે અમરીશ ડેરના ફાર્મ હાઉસ પર તમામ ધારાસભ્યો રોકાણ કરશે, પરંતુ છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર થયો અને રાજુલાથી 4 કિલોમીટર દૂર આવેલી હોટલ દર્શનમાં અત્યારે તમામ ધારાસભ્યો રોકાયા છે. અત્યારે લગભગ 9 વાગે તમામ ધારાસભ્યો રાજુલાથી નીકળી અને સૌપ્રથમ ખાંભા, ત્યારબાદ ધારી અને બગસરાની મુલાકાત લેશે. આ ત્રણેય શહેરો એવા છે જે કોંગ્રેસની એ વિધાનસભા સીટમાં આવે છે જ્યાંથી જેવી કાકડીએ રાજીનામું આપ્યું છે. ગઈકાલે રાત્રે જ પરેશ ધાનાણી અને અર્જુન મોઢવાડિયા સાથે વાત થઈ તો તેઓએ જણાવ્યું હતું કે આ તમામ 3 જગ્યા પર કોંગ્રેસના કાર્યકરોને મળવામાં આવશે અને લોકોની વેદના પણ સાંભળવામાં આવશે. જી રાજન, આભાર આપનો સમગ્ર જાણકારી માટે.
19મી જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજનીતિ તેજ બની ગઈ છે. એક સાથે કોંગ્રેસના 8 ધારાસભ્યોના રાજીનામા બાદ ભાજપ 3 બેઠક પર જીત થશે તેવો દાવો કરી રહ્યું છે. તો બીજી તરફ રાજ્યસભાની ચૂંટણીમાં બંને બેઠક જીતવા માટે કોંગ્રેસે ડેમેજ કંટ્રોલની ફોર્મ્યુલા અપનાવી લીધી છે. વધારે ધારાસભ્ય ન તૂટે તે માટે તમામ ધારાસભ્યોને અલગ અલગ જગ્યા પર રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા છે. તો પરેશ ધાનાણીએ એનસીપી અને બીટીપી મદદ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. આદિવાસી ભાઈઓના અધિકાર માટેના આંદોલનમાં બધા જ લોકો સાથે મળશે અને એમાં આદિવાસી હિતોનું રક્ષણ કરનારી બીટીપી પણ સમર્થન આપી શકે છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે એનસીપીના ધારાસભ્ય પણ લોકશાહીને બચાવવા માટે થઈને આ સરમુખત્યારશાહી શાસન વ્યવસ્થા સામે અવાજ ઉઠાવશે અને કોંગ્રેસ પક્ષના માન્ય ઉમેદવારોને મત આપશે. તો એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કીએ ઉલટાનો કોંગ્રેસ હાઈકમાન્ડ પર આક્ષેપ કર્યા. લાસ્ટ ટાઈમે 2017માં આ જ પરિસ્થિતિનું નિર્માણ શંકરસિંહ વાઘેલા કરેલું. એ જ ચીલો એમને પકડાયો. વોટ હાઈકમાન્ડ ઇઝ ડુઈંગ? કોંગ્રેસના હાઈકમાન્ડ દિલ્હી બેઠા દર વખત રાજ્યસભા આવે છે, પહેલાથી એલર્ટ થવું જોઈએ ને. હું તો ભાજપ કરતા કોંગ્રેસને બધા બ્લેમ કરી રહ્યો છું, કોંગ્રેસના હાઈકમાન્ડને. એવા લોકોને શું ટિકિટ આપે છે? આ બધાની વચ્ચે હાર્દિક પટેલ ભાજપના 3 ધારાસભ્ય કોંગ્રેસના સંપર્કમાં હોવાની વાત કરી બળતામાં ઘી હોમવાનું કામ કર્યું. અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની વાતો એ પણ અમારી સાથે સંપૂર્ણપણે ટેકામાં છે. હવે જે વાત રહે છે એક ધારાસભ્ય લાવવા માટેની, તો અમારું હાઈકમાન્ડ ખાસ કરીને અમારી ટીમ ભાજપના જે જૂના ધારાસભ્યો છે જેમને મંત્રીપદ નથી મળ્યા, જે નારાજ છે, એવા ધારાસભ્યના અમે સંપર્કમાં છીએ. ચૂંટણી પહેલા કોંગ્રેસમાં પડેલા ગાબડા બાદ પણ કોંગ્રેસનો આત્મવિશ્વાસ ડગ્યો નથી. સૌરાષ્ટ્રના 18 ધારાસભ્યોને હાલ પરેશ ધાનાણીના ગઢમાં પ્રવેશ કરાવી લોકડાઉન કરી દીધા છે. ત્યારે હાર્દિક પટેલના નિવેદનથી ભાજપમાં પણ ગણગણાટ શરૂ થઈ ગયો હશે. વાત કેટલી સાચી છે તે તો હાર્દિક પટેલે જ જાણે. બાકી રાજ્યસભાની ચૂંટણી રસપ્રદ બની ગઈ છે તે નક્કી છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. ગુજરાત માટે સારા સમાચાર છે. રાજ્યમાં સિંહની સંખ્યામાં 29% વધારો થયો છે. વસ્તી ગણતરીમાં સિંહની સંખ્યા 674 નોંધાઈ છે. ગુજરાતમાં હવે સાવજની ત્રાડ વધે તો નવાઈ ન પમાડતા, કારણ કે સારા સમાચાર એ છે કે રાજ્યમાં સિંહોની સંખ્યા 674 થઈ ગઈ છે. 5 અને 6 જૂને થયેલી સિંહની વસ્તી ગણતરીમાં આ તારણ સામે આવ્યું. આ પહેલા 2015માં સિંહોની વસ્તી ગણતરી કરાઈ હતી, જેમાં તેની સંખ્યા 523 હતી. એટલે 5 વર્ષમાં 151 સિંહો વધ્યા છે. સિંહની વસ્તી 29% વધારા સાથે જોવા મળી. ગણતરી મુજબ પુખ્ત વયના સિંહોની સંખ્યા 161, તો 260 માદા સિંહણ નોંધાય. જ્યારે સગીર કહી શકાય તેવા નર 45, પાટડા માદા 49 નોંધાય છે. વણ ઓળખાયેલા 22 સિંહ હતા, તો 137 બચ્ચાનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે વન વિભાગના સ્ટાફ દ્વારા દર માસની પૂનમના દિવસે બપોરના 2 કલાકથી બીજા દિવસે બપોરના 2 કલાક દરમિયાન સિંહોનું અવલોકન કરાય છે. આ રીતનું અવલોકન છેલ્લા 7 વર્ષથી કરવામાં આવી રહ્યું છે. હાલમાં ગુજરાતનું ગૌરવ ગણાતા ગીરના ડાલામથ્થા સાવજો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, પોરબંદર તથા રાજકોટ અને સુરેન્દ્રનગર સુધી વસવાટ કરતા નજરે પડી રહ્યા છે. આમ સિંહની ડણક ગુજરાતના 9 જિલ્લાઓમાં ગરજી રહી છે. જ્યારે સિંહના સંવર્ધનનું કામ જૂનાગઢના નવાબોએ શરૂ કર્યું હતું, તે આજના સમય સુધી ચાલે છે. સિંહની વધતી વસ્તી ગુજરાત માટે એક ગૌરવ સમાન છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.